નમસ્તે. એ તો આપણે તો રોજ નવી નવી બધી પ્રવૃત્તિ કરીએ છીએ ને, એવું આજે આપણે સરસ મજાની એક પ્રવૃત્તિ કરવાના છે. પણ એમાં છે ને શું આવે છે ખબર છે? કલર અને આકાર એ બંને મેચ કરવાના છે અને પછી સરસ મજાનું શું બને છે એ તમારે જોવાનું છે. તો એકવાર હું તમને બતાવું, પછી તમારે કરવાનું, બરાબર? જુઓ ભાઈ, આ મારી પાસે હવા કાળ છે, બરાબર? હવે આમાં છે ને, જો પહેલા આ જોઈ લઈએ આપણે, આનો કયો આકાર છે ભાઈ? આ ચોરસ છે, લંબચોરસ છે. જુઓ તો કેવું છે, લંબચોરસ છે ને. આ લંબચોરસ એક આકાર છે. અને પછી આ કયું છે વચ્ચે? હા, આ ત્રિકોણ છે. આ પણ કયું છે? ત્રિકોણ. તો હવે આપણે આ જે ચાર કાળ છે ને એમાં શોધવાનું કે આમાં ત્રિકોણ છે, પણ હા આની સાથે સાથે આપણે બીજું શું કરવાનું? જો હા, આમાં છે આ ત્રિકોણ છે અને લંબચોરસ છે, એવું આમાં પણ ત્રિકોણ અને લંબચોરસ છે. પણ સાથે સાથે શું જોવાનું છે ખબર છે? આમાં કલર કયા કયા છે એ જોવાના છે. જુઓ, આ ત્રિકોણ અને આ લંબચોરસ છે, અને એમાં આ ત્રિકોણ તો છે. હવે કલર આ કયો છે? લીલો. કયો છે? લીલો. આ કલર આમાં આવી ગયો. હા, પછી આ કયો કલર? કેસરી. આ કલર અહીંયા આવી ગયો. પછી આ કાળો. હા, આ પણ અહીંયા આવી ગયો. અને આ છે પીળો. આ પણ અહીંયા આવી ગયો. તો હવે આપણે આને મેચ કરી દઈશું આવી રીતે આકાર, હે ને? અરે વાહ, જુઓ ભાઈ, આપણું આ બની ગયું, હે ને? આ સરસ બની ગયું. હવે એવી રીતે આ પણ જોઈ લઈએ. જો ભાઈ, આમાં છે ને, જો આ કયો આકાર છે? ષટકોણ. આ લંબચોરસ. પછી આ ત્રિકોણ, આ ગોળ અને આ લંબગોળ. એવું આમાં છે. આ ચિત્રમાં જુઓ, આ ષટકોણ છે, પછી આ ત્રિકોણ છે, આ લંબગોળ છે અને આ ગોળ છે, બરાબર? અને આ વચ્ચે લંબચોરસ છે. હવે આ આકારમાં કલર પણ જોઈ લઈએ ને. જુઓ, કલર જોઈએ. જો ભાઈ, આ કયો છે? કેસરી. અહીંયા છે ને કેસરી કલર. પછી આ લાલ. અહીંયા છે લાલ. પછી આ હા, જાંબલી, પર્પલ પણ કહેવાય, એવું આમાં છે. પછી બીજું આ કયો છે? પોપટી. આ પણ આમાં છે. પછી આ કયો છે? વાદળી, ભૂરો, હે ને? વાદળી કહીશું આને, એ પણ અહીંયા છે ને. તો હવે આનો આપણે આમ કરીને જોડી દઈએ. જુઓ ભાઈ, આ પણ આપણું સરસ મજાનું બની ગયું. આવું તમારે કરવાનું છે. કરશો ને? તો હું હવે તમને, ચાલો હવે તમારે પણ આમાંથી જોવાનું છે આકાર અને કલર. છે એવું, બરાબર છે? કરો. જોયું તમે આમાં કયો આકાર છે? આ લંબગોળ આકાર આવી ગયો. થઈ ગયું તમારા બંને સરસ. જોયું તમે આમાં? બહુ સરસ, હે ને? આવા આપણે બીજા પણ બધા કાર્ડ અને કલર અને આવા જુદા જુદા આકારના ચિત્ર હોય ને, એ આપણે પાછા બનાવીશું. આવજો.